જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ તેના વિશે અભ્યાસ કરતા હતા. આ વિડીયોમાં આપણે આ અભ્યાસને આગળ વધારીશું. હવે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે સમજૂતી મેળવીએ. રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. એટલે કે અહીં આપણને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે સમજૂતી આપેલી છે કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે. તો તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે, તો શું જવાબ આવે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલ છે. તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગ ઐતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. એટલે કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગુફાઓ પણ આવેલી છે. તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગ ઐતિહાસિક સાબિતી છે. એટલે કે આ જંગલોમાં એક સમયે આદિમાનવો રહેતા હશે તેવો ખ્યાલ આપે છે. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે. એટલે કે પથ્થરોની આ ગુફામાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે અને આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે અને આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે. બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યું. તેના પર લખેલ હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. તો અહીંથી તમને પ્રશ્ન પૂછાય કે પ્રોજેક્ટ ટાઈગર વિશે માહિતી આપો, તો આપણે કહી શકીએ કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. હવે બુઝોને પ્રશ્ન થાય છે કે શું આ જંગલમાં હજુ પણ વાઘ જોવા મળે છે? મને આશા છે કે હું વાઘ જોઈ શકીશ. વાઘ એ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. એટલે કે વાઘ એ એવી એક જાતિમાંથી છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે, તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. તો અહીં તમને નાશપ્રાય જાતિની વ્યાખ્યા આપેલી છે કે એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે, તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. ડાયનાસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા. કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. તો અહીં તમને લુપ્ત થયેલા પ્રાણીનું એક ઉદાહરણ આપેલું છે
કે ડાયનાસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા. કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે અને તે લુપ્ત થઈ જાય છે. હવે તમને વાઘની આકૃતિ આપેલી છે. ત્યારબાદ જંગલી ભેંસની આકૃતિ આપેલી છે અને છેલ્લે આપણને સાબરની આકૃતિ આપેલી છે. હવે પહેલીને પ્રશ્ન થાય છે કે શું માત્ર મોટા પ્રાણીઓને જ લુપ્ત થવાનો ખતરો છે? માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી. એટલે કે માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે અને તેનું ઉદાહરણ પણ આપ્યું કે ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી. તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. તે આહાર ઝાડ અને આહાર શૃંખલાનો ભાગ છે, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. એટલે કે આવા પ્રાણીઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ કરી શકાય નહીં. તે આહાર ઝાડ અને આહાર શૃંખલાનો એક ભાગ છે. આહાર ઝાડ અને આહાર શૃંખલા વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. એટલે કે અહીં આપણને નિવસન તંત્ર વિશે માહિતી આપેલી છે કે કોઈપણ વિસ્તારની બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. હવે બુઝોને આશ્ચર્ય થાય છે કે આ બધી નાશપ્રાય જાતિઓનો કોઈ રેકોર્ડ હશે પણ ખરો કે નહીં. હવે આપણે રેડ ડેટા બુક વિશે માહિતી મેળવીએ. પ્રોફેસર અહેમદ બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે. તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. એટલે કે રેડ ડેટા બુક કેને કહેવાય? તો કે રેડ ડેટા બુક એવું પુસ્તક છે કે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે અને વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. કૌંસમાં તમને રેડ ડેટા બુક વિશે વધારે જાણકારી મેળવવા માટે વેબસાઇટ પણ આપેલી છે, જેના દ્વારા તમે રેડ ડેટા બુક વિશેની માહિતી પ્રાપ્ત કરી શકો છો. હવે આપણે સ્થળાંતર એટલે કે માઇગ્રેશન વિશે સમજૂતી મેળવીએ. માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. તેઓ તવા સરોવર નજીક થોડા સમય માટે આરામ કરવા માટે બેઠા. પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. માધવજી જણાવે છે કે તે સ્થળાંતર કરનારા પક્ષીઓ છે. તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. એટલે કે માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતો જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું અને તેઓ તવા સરોવર નજીક થોડા સમય માટે આરામ કરવા બેઠા. ત્યાં પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. તો માધવજી જણાવે છે કે તે સ્થળાંતર કરનારા પક્ષીઓ છે અને તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે, કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ જે
ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. જેમ કે પહેલીએ તેના વિશે ધોરણ 7માં પણ અભ્યાસ કરેલ. એટલે કે અહીં તમને સ્થળાંતરિત પક્ષી કોને કહેવાય તેના વિશે માહિતી આપેલી છે કે વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. જેમ કે પહેલીએ તેના વિશે ધોરણ 7માં પણ અભ્યાસ કરેલો છે. હવે પહેલીને પ્રશ્ન થાય છે, જો આપણી પાસે લાકડું હોત જ નહીં તો શું થાત? શું લાકડાનો અન્ય વિકલ્પ ઉપલબ્ધ છે? હું જાણું છું કે કાગળ એક મહત્ત્વપૂર્ણ ઉત્પાદન છે જે આપણને જંગલોમાંથી પ્રાપ્ત થાય છે. મને આશ્ચર્ય છે કે કાગળનો પણ કોઈ વિકલ્પ ઉપલબ્ધ હશે ખરો? હવે આપણે કાગળનું રિસાયકલિંગ વિશે અભ્યાસ કરીએ. પ્રોફેસર અહેમદે બાળકોનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું. તે તેઓને જણાવે છે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. પ્રોફેસર અહેમદ એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ. એટલે કે પ્રોફેસર અહેમદે બાળકોનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું. તે તેઓને જણાવે છે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. પ્રોફેસર અહેમદ એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકીશું. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉદ્યોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે. એટલે કે અહીં આપણને કાગળનો પુનઃ ઉપયોગ અને રિસાયકલ કરવાથી શું ફાયદા થાય તેના વિશેની માહિતી આપેલી છે કે કાગળનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું તેવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકીશું અને તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે. હવે બુઝોને પ્રશ્ન થાય છે કે શું વન નાબૂદીનું કોઈ કાયમી નિવારણ છે? તો હવે આપણે પુનઃ વનીકરણ વિશે અભ્યાસ કરીએ. પ્રોફેસર અહેમદનો સુઝાવ છે કે વન નાબૂદીનો જવાબ પુનઃ વનીકરણ છે. પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. એટલે કે અહીં આપણને પુનઃ વનીકરણનો ઉદ્દેશ આપેલો છે કે પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. રોપવામાં આવેલા વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પણ પુનઃ વનીકરણ થઈ શકે છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. એટલે કે કુદરતી રીતે પણ પુનઃ વનીકરણ થઈ શકે છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. એટલે કે કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા રહેતી નથી.
આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. પ્રોફેસર અહેમદે તેઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક એટલે કે આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે. એટલે કે પ્રોફેસર અહેમદે બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક એટલે કે આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે. થોડોક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી. પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ આ ઉલ્લાસપૂર્વકના અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કર્યો. એટલે કે થોડોક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી. અને પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ આ ઉલ્લાસપૂર્વકના અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પ્રકરણ 7ની સમજૂતી પૂર્ણ થાય છે.